હેલો ગાઈસ, ફરી એકવાર લઈને આવી ગયો છે હું નવું વ્લોગ. આ વખતે અમે પણ જવાના છે હોટ સ્વિમિંગ પુલ, જ્યાંથી 4 થી 5 કિલોમીટર થાય છે. આ વખતે પણ તમને બતાવીશ કે કઈ રીતના અમે ટ્રાવેલ કરીએ, ત્યાં કઈ રીતના પહોંચ્યા, કઈ રીતના ટેક્સીનું બધું બંદોબસ્ત કર્યું, એ બધું બતાવવાનું જ છે. તો બનાવી દેજો, ફૂલ વ્લોગ આવશે આ વખતે પણ. તો બધા ફ્રેન્ડ્સ સાથે જ છીએ અને તમે જોવાનું ચૂકતા નહીં. આ વ્લોગ આખો વ્લોગ છેલ્લે સુધી બનાવી રહેજો, જરાય પણ સ્કીપ કર્યા વિના જોયા. અને આ વખતે ગુજરાતીમાં વ્લોગ આપણા આવશે, એટલે તમે સમજી શકો ગુજરાતી આપણે બધા જ એબ્રોડમાં કઈ રીતે ટ્રાવેલ કરીએ, કઈ રીતે સર્વાઈવ કરીએ, એ બધું જ બતાવવાનો છું હું તમને. જોયા રહેજો. હેલો ગાઈસ, તો કાઢવા પડશે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવા. ફરી એકવાર વ્લોગ લઈને આવી ગયા છે, કેમ કે આપણે અહીંયા હોટ વોટર છે, ત્યાં સ્વિમિંગ પુલે જવાનું છે. જો આ બધા આપણે કેટલા છે, 10 થી 12 જણા છે. આપણે ફરી વાર એકવાર વ્લોગ લઈને આવી ગયા છે, એટલે આપણે બધું જ કઈ રીતના આપણે સર્વાઈવ કરીએ તે. દેવાજ ખવડભાઈ, હા ભાઈ દેવાજ ખવડભાઈ બોલે ડાયલોગ, મોરે મોરો આવો, મોરે મોરો બરાબર. સામે વી આવો, મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. એટલે બધું આપણે કઈ રીતના કે ભાઈ વિશાલભાઈ એક ડાયલોગ બોલીએ, ચકલા કોઈ દી બાદ ન, મોરે મોરો ચકલા કોઈ દી બાદ ન બને યાર. કાંડીગીર બોલે. અમે હવે એટલી ગાડી દેખાય છે અહીંયા, એક ગાડી હવે બુકિંગ કરાવશું. જોકે ટેક્સી કઈ રીતનું છે બધું તમને બતાવતા રહીશું, કઈ રીતના છે બધું. હા, જો આપણે પૂછીએ હવે આમાં, આ લાલ ગાડીમાં પૂછીએ કેટલા ભાવ છે. હવે તુષારભાઈ થોડુંક રશિયન વધારે આવડે છે. રશિયન વધારે આવડે છે તુષારને, એટલે તુષાર આપણે ટેક્સીનું કરે છે બધું. ને આ મિલન તો કંઈ નથી આવડતું એને, પણ થોડોક દોઢો. ચલો ગાઈસ, બધા ટેક્સી બુકિંગ થઈ ગઈ છે. જો તેઓ ઓલો બાઈકે જાય છે, આ બધા ત્યાં જાય છે, અમે પણ ત્યાં હવે જઈએ છીએ. હવે ટેક્સી બુકિંગ થઈ ગઈ છે અમારી. છે અમારી, બધા હમણાં બેસી જશે. અમે 12 જણા છે, આમાં ગોઠવવાના છે 12 જણાને. ટોટલ 12 મેમ્બર છે. તો બસ આવી રીતના ટેક્સી બુકિંગ કરાવી છે કે અહીંથી ઘણું થાય છે, એમ તો 6-7 કિલોમીટર થાય છે. ટેક્સીવાળાને પૂછીએ તો એ કહે છે કે 6-7 કિલોમીટર થાય છે. તો અમે 12 જણા છે, તો 400 રૂપિયામાં નક્કી કરી છે ટેક્સી. તો 400 રૂપિયામાં કંઈ મોંઘું ન કહેવાય, કેમ કે અહીંથી રફ રસ્તો છે. જો બધા 12 જણા બરાબર ગોઠવાઈ ગયા છે. ગોઠવાઈ ગયા છે બધા ટેક્સીમાં. 12 જણા ગોઠવાઈ ગયા છે નાની એવી ટેક્સીમાં. જો તમે જોઈ શકો છો, અનસ કઈક કઈ છે. લક્ઝરી ફિલિંગ દેખો, તમે જોઈ શકો છો. જીમી પણ લક્ઝરી ફિલિંગ લે છે. તમે જોતા રહેજો વ્લોગમાં. ખુલી ગયો છે નવો ગ્લોબસ, બધી જ વસ્તુ મળી રહી છે અહીંયા. પૈસા ઉપાડીને આવી ગયા છે. 5000ની નોટ છે, 6000ની નોટ નથી આવતી અહીંયા. 5000ની નોટ છે ભાઈ, હરિપતિ. જાતા જ્ઞાનની વાત સાંભળતા જાઓ. મિત્રો તમે પબજી રમતા હોય
અને પબજીમાં તમને ડ્રોપ દેખાય. જો ડ્રોપમાં આજુબાજુ ધુમાડા ન નીકળતા હોય તો સમજી જાજો એ ડ્રોપ લૂંટાઈ ગયો હોય. અને આવા તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે મારા લોકેશન ઉપર, ત્યાં અમે આવવાના હતા. બસ હવે લોકેશન આવી ગયા છે. તો આ લોકેશન છે AK બરમેત કરીને, તમને પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તમે. AK બરમેત કરીને બસ હવે થોડી જ વારમાં અંદર જવાની તૈયારી છે. ઘર જો આમાં ટેક્સીવાળો છે, ટેક્સીવાળાનો નંબર લઈ લીધા છે પાછા. એ પણ અમારી સાથે આવે છે ડ્રાઈવર. કમિશન ડ્રાઈવર જાય છે એટલે કમિશનની લાલચમાં નહીં સારું કે યહાં કુછ તો ગડબડ હે, જરૂર કોઈ ના કોઈ ગડબડ જાય છે આગળ. અંબરમાં તમે જોઈ શકો છો, આ બધા આવી ગયા છે. તો બસ થોડી વારમાં તમને અંદર જઈને બતાવીએ કઈ રીતનું છે બધા રીતના તમે જોઈ રહ્યો છો. રિસેપ્શન છે, કઈ રીતનું છે બધું તો તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે બધું. क्या बोल रहा है कुछ समझ में नहीं आ रहा है. આવી રીતના હોય છે બધું વેબસાઇટમાં કઈ રીતના હોય છે. બસ અમે હવે પાસ ટિકિટ હમણાં લઈ લઈશું એ લોકો. અમે 12 જણા છે, બધાની ટિકિટ લે છે. તો એ લોકો પાસ ટિકિટ લઈ છે. અંદર બધા તૈયાર થઈ ગયા છે. હવે ગુજરાતી બધામાં જમવા નાખી દીધો છે. ગુજરાતી મારે એન્ટરી તો ઢોલે આખી કંટરી. જોવો છો કેટલું ગરમ પાણી છે. આ બધા ડૂબકો મારે, જોઈ શકો ડૂબકા મારે છે બધા. અમે હોટ વોટર બાથ લઈએ છીએ. ફાઇનલી ગાઈસ જો હું છું અહીંયા તુષાર ગજ્જર કેમેરા રિપોર્ટર સાથે સાત પાલા પર રીઝન છે. એ યાર પાલા પર રીઝન તમે જોઈ શકો તો ત્યારનો માહોલ બધું એની સીઝન પાલા પર રીઝન શેડી છે. જો ઓલું ઠંડુ પાણી છે નાની જવાનું. જોઈ શકો છો સ્વિમિંગ પુલમાં અંદરો પાટો શરૂ કરી દીધું છે. જોઈ શકો છો તમે. તૈયાર થઈ ગયા છે. આ ભાઈ જો તૈયાર થાય છે. શકો છો સેલ્ફી લે છે. જોઈ લે આ તો જો ફૂલ ફેસિલિટીનો ઉપયોગ કરી રહ્યા છે. બધું થઈ ગયું છે કમ્પ્લીટ. બસ હવે તૈયાર થઈ ગયા છે પાછા જવા માટે. તમને ક્યુટ મસ્ત બતાવું. જોઈ શકો છો તમે કેવું. હાય બસ તો બધા નીકળી રહ્યા છે. તો બધાને મજા આવી ગઈ છે. બધા જોઈ શકો છો. હાય
કેવો મસ્ત cute છે. તો ફાઇનલી ગાઈસ અમે નઈને નીકળી ગયા છે બહાર. બધા આવી રહ્યા છે, તમે જો બધા. અમે જેને હાવજ કહીએ છીએ એનો અનુભવ જાણીએ આપણે કેવું મજા આવી. આપણે વિશાલને પૂછીશું કેવો અનુભવ થયો નાઈને આવીને. બોલો બોલો ભાઈ, એકદમ મજા આવી, નાવાની કાંઈ ઘટે નહીં. તો તમે જો બા આપણે ઇન્ડિયાથી કોઈ પણ અહીંયા મુલાકાત આવે કિર્ગિસ્તાનમાં તો આ સ્થળ કેવું લાગે? એક નંબર, અહીંયા કાંઈ ઘટે એવું ને, નાવાની એવી વ્યવસ્થા ને બધું તમારી બધી વ્યવસ્થા મળે. બધી વ્યવસ્થા. તો ગાઈસ તમે જોઈ શકો છો બધાને કેવી મજા આવી ગઈ છે. તો આપણે હવે ટેક્સી વાળો પણ થોડો ગરમ થઈ ગયો છે, બહુ ટાઈમ લઈ લીધો છે. 1 કલાકની બદલે 2 કલાક લઈ લીધું છે, એટલે વસૂલ છે, ફૂલ પૈસા તો વસૂલ જ કરી દીધા છે. તો હવે ચલો હવે પાછા ડાયરેક્ટ હોસ્ટેલે મળીએ. તમે તુષારભાઈને એક વાત સાંભળી લેજો પેલા. તો મિત્રો, આટલું લાંબુ સફર કરીને અમે પહેલે ઘરે પહોંચી ગયા છીએ. આપણે કહેવાતું નથી કે દુનિયાનો છેડો એ ઘર છે. ઘરે આવીને જ સૌથી વધારે થાક લાગે છે. તો આગળ અમે જ્યારે રૂમમાં પહોંચશું ત્યારે જ અમને ખબર પડશે કેવો ઠાકડો છે. અત્યારે થોડું થોડું તો શરીર દુખે છે, એટલું બધું પાણીમાં કલાક નાયા 1.5 કલાક એટલે. તો હવે જોઈએ રૂમમાં જઈને શું હાલ થાય છે. લગભગ તો બધા સુઈ જ જવાના છે સાંજ સુધી. અમે લાસ્ટ છે, અમે હજુ રૂમે નથી પહોંચ્યા. અમારા ફ્રેન્ડ સાથે હતા એ બધા રૂમે પહોંચી ગયા છે. એ તો અમે ત્યાં જશું તો સૂતા જ હશે. જોયા હવે નહીં, આપણે જોઈને દેખાડશું તમને સૂતા હે કે મોજ મસ્તી કરે છે કે શું કરે છે. તો બનારી તો પણ તુષારભાઈ જીમમાં જશે કે નહીં જઈએ હવે તો થોડોક કલાક. અમારામાં એક ધુરંધર છે જે હજી જીમમાં જવાનું કહે છે. જોઈએ હવે, જે પાછળ આવી રહ્યો છે વચ્ચે વાળો. તો આપણે જોઈએ, આવો ને આવો જ લોક તમે સપોર્ટ કરો તો આપણે નવા વ્લોગ પણ આવશે. ટ્રાવેલ વ્લોગ કઈ રીતના આપણે સર્વાઈવ કરવું અબ્રોડમાં એવી રીતના, તો સપોર્ટ કરજો. ચાલો તો હોસ્ટેલે પહોંચીને આપણે ઓલાવને જોઈએ કઈ રીતના માહોલ. તો જોઈએ આપણે શું કરે છે બધા. જાઓ, જોઈ શકો છો તમે. એક સુવાઈ ગયો, એટલો થાક લાગેલો જ છે બધાને. આમાં તો જે આ રૂમના તો એક આ પોતે જ છે. હવે આ રૂમનો તો એક આવે છે પાછળ. ચાલો તો મિત્ર, હવે આપણે વ્લોગને અહીં જ અંત આપીએ. અને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.